વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય છેલ્લી અવસ્થામાં ભગવાનનું સ્મરણ યાદ રાખજો આ કથા એકી હશે અને ભગવાનને પ્રાપ્ત કરી આ વિદુરજી તીર્થયાત્રા કરવાની દ્વારકા ગયા કાશી ગયા પ્રયાગ ગયા ગયા અયોધ્યા ગયા મથુરા ગયા વૃંદાવન ગયા અને હરિદ્વાર જઈ અને ગંગા નદીને કિનારે ચાલ્યા ત્યાં ભગવાનના ભક્ત ઉદ્ધવજી મહારાજ મળ્યા બંને ભક્તો મળ્યા વિષ્ણુ બેઠા કુશળ વિદુરજીને ઉદ્ધવજીએ પૂછ્યું હા ત્યારે કીધું કે હે ઉદ્ધવ તમે દ્વારકાનાથ પાસે આવો છો ઉદ્ધવજી ભગવાન પાસે દ્વારકાનાથ અને કૃષ્ણ પરમાત્મા તો કુશળ છે ને ઉદ્ધવજીની આંખમાં આંસુ પડ્યા બલરામ અને કૃષ્ણ કુશળ છે ને વધારે રોવા લાગ્યા ભગવાનના માતા પિતા વસુદેવ અને દેવકી તો કુશળ છે ઉદ્ધવજી કાંઈ ન બોલ્યા 56 કરોડ યાદવ તો કુશળ છે ને ઉદ્ધવજી કાંઈ ન બોલ્યા આંખમાં આંસુ પડવા લાગ્યા ભગવાનની સ્ત્રીઓ તો કુશળ છે ને ઉદ્ધવ કેમ કાંઈ બોલતા નથી ઉદ્ધવજી કે કુશળ શું સમાચાર આપો યાદવો સમજ્યા નહીં મદિરાનું પાન કર્યું અને 56 કરોડ યાદવોનો નાશ થયો ભગવાન પ્રભાસના પીપળા નીચે તિરોહિત થયા મારા નાથે દ્વારકા છોડી દીધી ભગવાનની સ્ત્રીઓને લઈને અર્જુનજી આવતા હતા કાબા નામના લૂંટારે લૂંટી લીધા સમય બલવાન નહીં પુરુષ બલવાન કામે અર્જુન લૂંટિયા ઓહી ધનુષોમાં સમય બલવાન પાંડવો હિમાલય હાથ વિદુરજીની આંખમાં આંસુ પડ્યા ભગવાન દ્વારકાનાથ મારા માટે કઈ કહી ગયા ભગવાને છેલ્લે મને જ્ઞાન આપ્યું કોણ કે છે ઉદ્ધવ અને ભગવાન પોતાનું તેજ શ્રીમદ ભાગવતજીમાં મૂકતા ગયા ક્યાં મૂકતા ગયા ભાગવતજી ઠાકોરજીનું સ્વરૂપ છે તમારી ઘરે તમારા ગામમાં ભાગવત આવે એટલે આનંદ હોય વૈજ્ઞ હોય અત્યારે આનંદ કરશો બપોરે પ્રસાદ લેશો ને અને આજ સાંજે હું તારે સાંભળતો હતો ખૂબ સારું રાસ હાલતો હતો ને કે ના કોઈને થાક લાગ્યો ન લાગે લગ્નમાં જઈજો ડિસ્કો કરવા કેવી મજા આવે છે આ ભગવાનનો પ્રભાવ સવારમાં વહેલા જાગી જાઓ પૂજા થાય કથા કથા એને ઉલટા ઉલટે શું થાય થાક સંસારનો થાક ઉતારે એના ભગવાનની કથામાં લાભ છે ને પેલો લાભ એ ક્યાંય આવો એટલે એક જગ્યાએ બેસો ન બેસો ઘરે આટલી વાર બેસો કા પાણી પીતું હોય કા ટીવી ચાલુ કર્યું હોય કા કોઈ પેલો લાભ તો આસન બીજો લાભ કાન પવિત્ર થાય ત્રીજો લાભ ભગવાનનું સ્મરણ કરી મન પવિત્ર થાય ચોથો લાભ જીવ બોલી વાણી પવિત્ર થાય સંતો મહાત્માના દર્શન થાય હમણાં થોડીક વાર પછી ચા આવશે બપોરે સારું જમવાનું મળશે ભગવાનના ગુણગાન ગવે લાભી લાભ અને એક મોટો લાભ કે તમે 3 કલાક અહીં રહ્યો ત્યાં સુધી ઘરે મોટી શાંતિ ભલે કથામાં ગયા
લીલા પરિવારે ભલે કથા બેહી વહુ તો એમ કહેતા છે 15 દી હાલત બહુ સારું કા સાસુ હચવાય. જો કે આ ગામમાં એવું ન હોય કોઈ. હે અહીં તો જલારામ બાપાનું જન્મસ્થાન છે, અહીંયા કાંઈ હોય બાપ લાભી લાભ હે. ત્યારે ઉદ્ધવજી મહારાજને વિદુરજીએ કીધું મને ભગવાનની કથા કહો. ઉદ્ધવજીએ ના પાડી. કથા કહેવાનો અધિકાર, ભાગવત કથા કહેવાનો અધિકાર બ્રાહ્મણનો જ છે. મને ભાગવતજીના તૃતીય સ્કંદમાં લખ્યું છે, જોઈ લેજો. અત્યારે તો 18 આલમ વાંચે છે. તો મારે કથા સાંભળવી તો શું કરું? તમે જાઓ મૈત્રેયજી મહારાજ પાસે અને ત્યાં જઈને ભગવાનની કથા સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ્ ભાગવતી કથા સદા. બોલો બધાય. ઉદ્ધવજી મહારાજે વિદુરજીને કીધું કે કથાનું સેવન કરો. ભગવાન કૃષ્ણ કહી ગયા છે. અને વિદુરજી મહારાજ ગંગા નદીને કિનારે મૈત્રેયજીનો આશ્રમ છે ત્યાં આવે. એક યોજન એટલે 4 ગાંવ સુધી પશુ પંખી વૃક્ષ મા મંત્ર બોલે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આનંદ થયો, વાહ પ્રભુ વાહ. આવી કથા રામાયણમાં આવે ને, જ્યારે ભગવાન નાગપાસથી બંધાણા, નારદ મુનિએ ગરુડજીને કીધું રામ લક્ષ્મણ નાગપાસથી બંધાણા છે, મેઘનાથ બાંધ્યા છે. ત્યારે ભગવાનને છોડાવવા ગરુડજી આવ્યા. ત્યારે ગરુડને મોહ થયો, 14 લોકોનો નાથ હોય એ કાંઈ બંધાય. ઘણી વાર આપણા માતાજીના મંદિરે કે ભગવાનના મંદિરે ચોરી થાય એટલે આપણે કે ભગવાન હોય જ નહીં, નકર ન ચોટાડી દઈએ. પણ ભગવાન એમ કે તારી ભૂખ ભાંગતી હોય લઈ જા, મને દેવા વાળા ગણાય, તું જા. થાય કે ન થાય? મોં બધાને લાગ્યો. ગરુડજી શિવજી મહારાજ પાસે ગયા. હે ભોલેનાથ, આ જગતમાં રામ કેટલા? શંકર ભગવાને કીધું એક જ રામ જગતનો નાથ, અંતરાત્મામાં રામ, દશરથના પુત્ર રામ, ઈ જેના નામથી હું કાશીમાં મુક્તિ આપી રામ. તો એ બંધાણા કેમ? ભગવાન શિવજીએ વિચાર કર્યો આને હું નો સમજાવી. ખગની ભાષા ખગ જાણે, સમાધિની ભાષા સમાધિ જાણે, પ્રેમીની ભાષા પ્રેમી જાણે, અને ભગત અને વૈષ્ણવની જાણા ભાષા ભગત અને વૈષ્ણવ જ જાણે. બીજા નો સમજે. સમજે જો હે તમે ગરુડજી ને કીધું તમે કાકભૂષણજી મહારાજ પાસે જાઓ દક્ષિણમાં નીલ પર્વત પર. ક્યાં? ગરુડજીને એમ થયું ભગવાનને મને કથા નહોતી કેવી ને એટલે મોકલો. અને જ્યાં જાય 4 યોજન 16 ગાંવ સુધી કાકભૂષણજી મહારાજના આશ્રમમાં ફરતા 16 ગાંવ સુધી મા મંત્ર આલે છે, રામાયણની ચોપાઈ આલે છે. પશુ બોલે, પંખી બોલે, વૃક્ષ બોલે. બોલે તમારી ઘરે તમે બોલો તો તમારું બાળક બોલે કે ન બોલે? હે સવારમાં તમે બોલો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ ગણવાસુદેવા, બાળક બોલે કે ન બોલે? બાળક સ્કૂલે જતો હોય ત્યારે માતા પોતે મૂકવા જાય ને, ભાઈનો ટાઈમ નો વિચારે ને, ત્યારે મારી બહેનો એ બોલજો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ઓમ નમઃ શિવાય, જય માતાજી, જય સિયારામ, આવું બોલજો. હે ટાટા બાય બાય નો કરતા. બાપજી આગળ આવો, આગળ આગળ. તાલીથી વધાવો. લીલા પરિવારના ગુરુજી વધાર્યા છે, જોરદાર તાલી થઈ જાય. બરાબર તાલી નથી પડતી હો. મારે એક વ્યવસ્થા કરજો. આગળ બેસાડો. મંગલ
રામાયણની ચોપાઈ હાલે છે પશુ બોલે પંખી બોલે વૃક્ષ બોલે હે એવી જ કથા આજ ભાગવતજીમાં આવી કે મૈત્રીજી મહારાજ આશ્રમ પાસે વિદુરજી ગયા અને મહામંત્ર આલે છે પશુ પંક્ષી વૃક્ષ બોલે છે લીલા પરિવાર ભાઈશાળી છો જે કથામાં સંત વધારે જે કથામાં ગુરુ વધારે ને એ કથા પાવન થઈ જાય મારી ભૂલ ન થતી હોય તો તમારું ગુરુ સ્થાન છે બરાબર છે ને તમારી કથા પાવન થઈ ગઈ તમારી કથા પવિત્ર થઈ ગઈ બાપ જોરદાર તાલીથી વધાવો તાલી બરોબર નથી પડતી અશોકભાઈ ચા નું કહી દીધો 10 વાગે ચા તૈયાર કરી રાખે આ બધા કાંટામાં આવે 10 વાગે હો ઉતાવળા નો થતા પાછા દાદા ઢીલા પરિવાર ઉતાવળું બહુ કે નહીં જાણીતા છો એટલે હસું છો જો આજે મહામંત્ર ચાલે છે વિદુરજી મૈત્રીજી આશ્રમમાં જાય ત્યાં મહામંત્ર ચાલે છે હે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હરે પશુ પંખી વૃક્ષ અને ગંગાજીનું જલ પણ મહામંત્ર બોલે છે કેવો પ્રભાવ હશે સંતના આશ્રમમાં બને કે ન બને તમારા ગુરુજી હોય તમારા સંત હોય તમારા મહાત્મા હોય એની ઘરે જાઓ ત્યારે એ રજ તમારા માથા ઉપર લગાડજો બાપ ત્યાં પૂજા પાઠ થતી હોય તમારો પાપ દૂર થઈ જાય સફેદ દાઢી સફેદ વાળ ભગવા કપડા અને રુદ્રાક્ષની માળા ભસ્મ ચંદન તુલસીની માળા લગાવી છે હે અને મહામંત્રનો જપ ચાલે છે કોને મૈત્રીજી મહારાજને ઓમ નમો ભગવતે વાસુદેવાય વિદુરજી પગમાં પીડા ધન્ય છે ભલે હું આવ્યો ભગવાને મોકલો મને ઉદ્ધવ દ્વારા પણ મારા અહો ભાગ્ય નમો નમઃ સુસ્વાગતમ જય મીઠું મોઢું કરે ઉત્તર પ્રદેશમાં રિવાજ છે તમે જાઓ ને એટલે પેલા તમને મીઠું મોઢું કરાવે પછી જલ આવે આપણે સૌરાષ્ટ્રમાં નિયમ છે પેલા વડકું ભરે ને પછી પાણી આવે આવો એમાં બપોરે 1 વાગે આવ્યો હોય નીંદર ખોટી થાય હજી નિમર છો એમાં કાશીમાં ખાસ જ્યારે હું અભ્યાસ કરતો કાશીમાં અમારા બધાના વારા હતા ગુરુજીને ઘેરે 10 દિવસ સેવા કરવા જાઓ અમે ભાગ્યશાળી હતા હો બધું કરતા એમાં મહેમાન આવ્યા એટલે મારે ગુરુ માતા કે બેટા પેલા પાણી ન અપાય દીકરા આપણને ખબર ન હોય સાકર આપકા જલેબી આપ બીજું માં આનો અર્થ શું કે પેલા આપી આવજા આપ્યા પછી હિન્દીમાં બોલતા હતા બેટા આપણી ઘરે કોઈ આવે ને
તો મીઠું મોઢું પીળું કરાવીને તો આખી જિંદગી મીઠાશ રહે. હવે એને આવકારો મીઠો આપજો. કાંઈ ન કરો તો કઈ નહીં. હવે એને આવકારો મીઠો આપજો. હે તમારા કુવાડો નાખવાની જરૂર જ નથી. તમારી જીભ જ કુવાડો છે. વાણી મીઠી બોલો, સત્યમ બોલો, પ્રિયમ વદ. હે જોઈ લો. મારું કલ્યાણ થયું. મારા આશ્રમમાં પધારવાનું કારણ બાપજી, એક તો તમારા દર્શન થયા, ગંગા નદીનો કિનારો, અને મારું કલ્યાણ થયું. છોકરા પાસેથી ઘડીક વાર તમે આ ખંજરી લઈ લ્યો તો બેનો, તમને કહું છું ખંજરી લઈ લ્યો અને કાંઈને રમવા માટે ઓલા રૂમમાં મોકલી. બહુ સારું. બીજું તો બાપજી, મારા મનમાં એક સંશય છે. જ્યારે સંશય થાય ને ત્યારે ગુરુજીના ચણબાચા છે. રામાયણમાં કથા આવે ને, ચિત્રકૂટની અંદર ભરતજી મહારાજ અને રામજી બે દ્વિધા પડ્યા હતા. ભરતનો પ્રેમ અને રામના નેમ પાયા કોઈ કઈ ન કશે. ત્યારે માં કૌશલ્યાને જઈ અને ભરતજી એટલું કીધું, માં ગમે એમ કર, મારી માના શબ્દ ભૂલી જાય રામ, અને રામ પાછા આવે. કહેતી હોય તો હું વનમાં જાઉં. બેટા હું નહીં કહી શકું, રામ નેમી છે. ત્યારે માં હું જાઉં કોની પાસે? ત્યારે કીધું ગુરુજીની પાસે જા. જ્યારે જ્યારે આપત્તિ આવે ત્યારે સંત માર્ગ કાઢે ને. અને વશિષ્ઠ બાપજીએ ભરતજીને કીધું, કાંઈ ન કરતો કાંઈ નહીં, રામના પગમાં પડી જા. અને છેલ્લે ભરતજીએ કીધું કે જ્યાં સુધી તમે જવાબ ન આપો ત્યાં સુધી આ ભરત તમારા ચણમાંથી ઉભો ન થાય અને પ્રાણના બલિદાન આપી દેશે. ત્યારે રામે કીધું, બસ કર હવે, બસ. કેવો ને નિર્ણય. બાપજી મારા સંશય દૂર કરો. શું? એક જ પ્રશ્ન છે, આ જગતની રચના કરી કોને? આવ્યો નહીં પ્રશ્ન. સાંભળ રાજન, એ મૈત્રીજી કે વિદુરજી સાંભળો. સુખદેવજી મહારાજ કે રાજન સાંભળ. ગંગા નદીને કિનારે મૈત્રીજીને વિદુરજી પ્રશ્ન પૂછે છે. મૈત્રીજી જવાબ આપે, આ સૃષ્ટિની રચના કરી હોય તો ભગવાન. આકાશ હતું અને નીચે જળ હતું. 50 કરોડ યોજનમાં પૃથ્વી છે એ નહોતી. નારાયણ અને લક્ષ્મી અને શિવ અને શક્તિ. અને ત્યારે ભગવાને સૃષ્ટિની રચના કરવાનો નિર્ણય કર્યો. શ્રેષ્ઠની સેવામાં સુતા સુતા ભગવાને 24 તત્વો ઉત્પન્ન કર્યા. આ 24 તત્વો ગોળ ઈંડાકાર હજારો વર્ષ સુધી પાણીમાં પીડ્યા. ભગવાને વિચાર કર્યો, મારે નિમિત્ત બીજાને બનાવવા. કાર્ય ઈશ્વર કરે પણ નિમિત્ત બીજાને બનાવે. આ કથા કરનાર તમારા કુલદેવી છે ને? નિમિત્ત તમને બનાવ્યા ને. ત્યારે નાભી કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન કર્યા. બ્રહ્માજીએ ચારે બાજુ જોયું એટલે બ્રહ્માને 4 મુખ થયા. આકાશમાં જોયું એટલે 5મું મુખ થયું.
પણ શિવ પુરાણમાં એવી કથા આવે, બ્રહ્માજી પાંચમા મુખથી જૂઠું બોલ્યા, શંકર ભગવાને આ મુખ કાપી નાખ્યું. જૂઠું બોલે મુખ રખાય નહીં, પણ અત્યારે એ જ મુખનો વધારો છે ને. મોબાઈલ તો ખોટું બોલવાનું. ચાર મુખ થયા. બ્રહ્માએ વિચાર કર્યો, મને ઉત્પન્ન કરનાર કોણ? અભિમાન આવ્યું, કમંડનો અંત ના આવ્યો. અભિમાનથી કાર્ય કરો એટલે કોઈ દી પૂરું ન થાય. આપણી ઘરે સારો પ્રસંગ હોય એટલે આપણા વડીલો આપણને એમ કે ચિંતા કરીમાં ગણેશના કામ, ગણેશ ઉકેલ છે. આનો અર્થ એ ભગવાન ઉપર છોડી દે તો ભગવાન પૂરું કરે. પેલા વડવાઓ ભગવાન ઉપર હાલતા ને અત્યારે આપણે સમાજ ઉપર હાલી છે. બ્રહ્માએ સ્તુતિ કરી, પૃથ્વી વધી નહીં. ત્યારે ભગવાન 24 તત્વ ગોળ ઈંડાકાર હતા, એમાંથી આ જગદંબા સહિત ભગવાને પ્રવેશ કરી વિરાટ ભગવાન પ્રગટ થયા, જેનો વેદમાં વર્ણન છે. હરિ ઓમ સહસ્રશીરઃ પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ સમોમિગ્ગો સર્વદૃષ્ટવા ત્યતિષ્ઠદશાંગુલમ. હજારો મસ્ત. અને ભગવાને 3 પ્રકારની સૃષ્ટિ બનાવી, ઉર્ધ્વ સ્તોત્રી, અર્ધ સ્તોત્રી અને મધ્ય સ્તોત્રી. સૃષ્ટિ પાળી ત્રિધ બનાવી સંસાર નથી છે. ઉર્ધ્વ સ્તોત્રી કેને કહેવાય? નીચે પાણી નાખો, ઉપર જાય. કોણ? વૃક્ષ. અર્ધ સ્તોત્રી ઉપર પાણી નાખો, નીચે જાય. મનુષ્ય. મધ્ય સ્તોત્રી સીધું પાણી ચડી જાય. સર્પ અને પશુ. મનુષ્ય, યક્ષ, ગંધર્વ, કિન્નર, દેવતા, પશુ, પંખી બધાને ઉત્પન્ન કરે. બ્રહ્મા ઉત્પન્ન કરે, વિષ્ણુ ભગવાન પાલન કરે અને શિવજી મહારાજ પ્રલય કરે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 4 યુગ ઉત્પન્ન કર્યા. સતયુગ, દ્વાપર, ત્રેતા અને કલી. સતયુગની અંદર સતયુગની ઉંમર, દ્વાપરની ઉંમર, ત્રેતાની ઉંમર અને કલિકાની ઉંમર 7,30,000 વર્ષ છે. એ સતયુગની ઉંમર. 12,96,000 વર્ષની ઉંમર દ્વાપર. ત્રેતાની 8,66,000 વર્ષ અને કલિકાલી 4,32,000 વર્ષની. કલિકાલમાં માણસની ઉંમર 100 વર્ષ, પણ અત્યારે કોઈ 100 વર્ષ નથી જીવતા. દ્વાપરમાં માણસની ઉંમર 1000 વર્ષ, ત્રેતામાં 10,000 અને સતયુગમાં 1,00,000 વર્ષ. 1,000 વખત બીતે ત્યારે બ્રહ્માનો 1 દિવસ થાય. બ્રહ્માને 1 દિવસને કલ્પ કહેવાય. ભગવાને સૃષ્ટિની રચના કરી. આકાશમાંથી સૂર્ય અને ચંદ્ર, મસ્તકમાંથી સ્વર્ગ, હૃદયમાંથી વૈકુંઠ, પાછલા ભાગમાંથી નર્ક, પેટમાંથી પૃથ્વી, વાળમાંથી વૃક્ષ, કાનમાંથી ગુફાઓ, તળિયામાંથી પાતાળ, 7 પાતાળ, 7 પૃથ્વી ભાગ, 7 ઉપરના સ્વર્ગ, પિતૃલોક, વૈકુંઠ, ગોલોકધામ, સ્વર્ગલોક. આ બધું ઉપર. પુણ્ય કરીએ એટલે સ્વર્ગમાં જવાય, પાપ કરીએ એટલે નીચે જવાય. નર્ક નીચે છે, સ્વર્ગમાં સુખ છે, સંપત્તિ છે, ભય છે, ઉપવન છે, બગીચા છે, પણ સત્કર્મ નથી. પૃથ્વીલોકમાં મનુષ્ય અવતાર મળે ત્યારે જ સત્કર્મ થાય ને. તો પૃથ્વીલોક મહાન છે. શેષનારાયણ ભગવાનના માથા પર પૃથ્વી છે. પૃથ્વી પર મોટા દેશ છે, રશિયા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ, ભારત. એમાં ઉત્તમમાં ઉત્તમ દેશ હોય તો આપણો ભારત. ભારત જેવી ભૂમિ નથી. માનસ પુત્ર ઉત્પન્ન કર્યા, 10 માનસ પુત્ર ઉત્પન્ન કર્યા. મરીચિરંગિરસ્તો પુલસ્ત્ય પુલઃ ક્રતુઃ પ્રભુ વસિષ્ઠો દક્ષશ્ચ દશમસ્ત્રનારદ અંગસ્ત નારદો જગને દક્ષો અંગુષ્ટ્યાદ શંભુવઃ
प्राणाविष्टे सञ्जातो प्रभु वशिष्ठ पराक्रमो બ્રહ્મા જગતની ઉત્પત્તિ કરે, બ્રહ્મા દ્વારા ભગવાનની સ્તુતિ કરી 10 માનસ પુત્ર થયા. મનથી મરીચી, આંખમાંથી અત્રી, કાનમાંથી પુલસ્ત, નાભીમાંથી કૃતુ, અંગૂઠામાંથી દક્ષ અને ખોળામાંથી નારદ મુનિ. એક કન્યા ઉત્પન્ન કરી ગાયત્રી સાવિત્રીમાં બ્રહ્મા મોહિત થયા. એ શરીરનો ત્યાગ કર્યો, કામ ઉત્પન્ન થયો, રાત અને દિવસ થયા અને એમાંથી બે, એક પુરુષ અને એક સ્ત્રી થયા. કોણ? સ્વયં મનુ અને શત્રુપા રાણી. મનુસ્મૃતિ ચાલતી થઈ. બ્રહ્માએ કીધું બેટા સૃષ્ટિની ઉત્પત્તિ કરો. 4 વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. ચારેયના કર્મ બતાવ્યા. 12 કલાકનો દિવસ, 12 કલાકની રાત્રિ, 4 પહોરનો દિવસ, 4 પહોરની રાત્રિ, 7 દિવસનો સાપ્તાહિક, 15 દિવસનો પખવાડિયું, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, 30 દિવસનો મહિનો, 3 મહિનાની એક ઋતુ, 4 ઋતુનું 1 વર્ષ, ઉત્તરાયણ અને દક્ષિણાયણ. સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું કીધું. સ્વયં મનુ અને શત્રુપા રાણી પૃથ્વી ઉત્પન્ન કરવા જાય, પણ પૃથ્વી છે નહીં. સૃષ્ટિ કરવી કોણ? રાજા પરીક્ષિતે સુખદેવજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, પ્રભુ સૃષ્ટિ ગઈ હતી ક્યાં? મૈત્રેયજી મહારાજ અને વિદુરજીએ પ્રશ્ન કર્યો. ત્યારે કીધું ઈડાક્ષ નામનો યોદ્ધો હતો, આ પૃથ્વીને પાતાળમાં લઈ ગયો હતો. ઓશિકો કરીને છૂટો હતો પૃથ્વી. 7 વિષ્ઠાના કિલ્લા બન્યા. પ્રભુ આનું કારણ શું? સાંભળો. જય અને વિજય ભગવાનના 2 પાર્ષદ. સ્વર્ગલોકમાં વૈકુંઠમાં 7મી જોડી. જો જૂનો ચોરો હશે ને, ત્યાં 2 પરોડિયા હોય, લાકડી રાખી હોય ને. જય અને વિજય. હવે તો નવું બન્યું તો વાઘના સિંહના ફોટા હોય. જય વિજય ભક્તિની 7મી લીટી પર વિજય ને જય બહુ આવે. હવે બંને રીએ ભગવાન પાસે. એક વખત રૂક્ષ્મણી એટલે લક્ષ્મીજી અને ભગવાન બેઠા હતા, નારાયણ ને લક્ષ્મી. અને જય વિજય મસ્કરી કરી માની. લક્ષ્મીજીને દુઃખ થયું, મારા દીકરા મસ્કરી કરે. દીકરો માની મસ્કરી ન કરી આવ્યો. મર્યાદાનું ઉલ્લંઘન ન થાય. ગુરુ માતા હોય તે ભલે, તમારી જનતા હોય તે ભલે, તમારા કુટુંબમાં વડીલ હોય તે ભલે, દીકરો એની મસ્કરી ન કરે. હે જો ધર્મ ના પાડે છે. સનાતન ધર્મને વરે ને ત્યારે તન મન ધન ગુરુજીના ચરણમાં અર્પણ કરે અને માં ગુરુ પત્નીને માં બનાવે, ગુરુને પિતા બનાવે. આજથી બધું તમારું છે. મા બાપમાં એમ છે. લક્ષ્મીજીને દુઃખ થયું, પાછું મન વારી લીધું, મારે દીકરા છે ને. ભગવાને કીધું શ્રાપ આપી દીધું. લક્ષ્મીજી ના પાડી. ભગવાન કે હું અપાવું ના. પ્રભુ માં છે ને, માને પેટમાં બળે કે ન બળે? આખા મુખનો વજન દિયો ત્યારે માં બોલે ને. બોલજો માં. અને માં કે કોઈ દી માને ગેર શબ્દ નો કે મમ્મી કે નો કઈ નક્કી નહીં, ક્યાંય લાકડી ઉઠાવે. અને મેં પાછો સુધેરો શબ્દ આવ્યો, ખબર? મોમ. શું અર્થ છે? બાપુજી. આપણી બા જેની પૂજા કરે તો આપણે કરવી પડે કે ન કરવી પડે? કેમાંય પપ્પા કરી નાખો, પાજરે વધી જાય. એમાં સુધેરો શબ્દ કહે ખબર? ડેડ. જીવતા મોકલી દીધો. જા. માઈ માં છે. માં સિવાય જગતમાં કોઈ છે નહીં. છે પિતાનો 20% અધિકાર, માતાનો 80% અધિકાર. શક્તિને તમે 4 ધામનું ફળ હોય તો માતા પિતાના જન્મમાં છે. બાપ દીકરો જ્યારે 16 શ્રાદ્ધ કરે ત્યારે બોલે, હે મારી માં, હે મારા પિતા, મારા શરીરની ચામડી છે ને, આ ચામડીના ચામ પર કહીને તમને પહેરાવું ને તોય તમારા ઋણમાંથી મુક્ત નથી થાય. મોઢેથી બોલું માતરે મને ના સાચે નાનપણ સાંભળે,
પછી મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા. હે માહી માં છે બાપ. દીકરો બહાર ગયો હોય તો માને પેટમાં બધે ભરે કે ના ભરે. 2013 મારી માં સ્વર્ગવાસ થયા. અમને ભણાવવા માટે થઈને મારી માનો મોટો ભોગ હતો. અમને કાશી મોકલા ત્યારે અમારા ઘરમાં કાંઈ નહોતું. મારી માએ ઘરેણા વેચીને અમને ભણાવ્યા. બીજાના ઘરના કામ કર્યા છે. અત્યારે ભગવાનની દયા છે, ગાડીઓ છે, બધું છે. અશોકભાઈની એવા ઘરે જોઈ ગયા છે. પણ એ આશીર્વાદ મારી માનવા વ્યાસપીઠ ઉપર બેહીને વખાણ કરવા નથી કહેતો, પણ મારી જનતાએ બાપજી 21 વર્ષ સુધી એક સાધુને રસોઈ આપી હતી. 11 વાગ્યાથી 11:15 સુધીમાં રસોઈ તૈયાર હોવી જોઈએ, ન કરી સાધુ વિવો જાય ગારુદીન તોય મારી મા પગે લાગતા. એનો રોટલો છે બાપ. હું કથા વાંચવા જતો, પગે લાગવું એટલે 2 શબ્દ બોલે. ઠાકોરજીને ભેગા લીધા બેઠા. વાહ, નિરાતે કથા વાંચે મારા દીકરાઓ. બાર સુકન જોવા આવે, રાતના જાતા હોય તો હું ઘણી વાર એમ કહું, માં અત્યારે જાઉં છું વહેલો સવારમાં 4 વાગે તો કોણ સામું મળે? દીકરા, હું પ્રાર્થના કરું છું તને સારા સુકન થાય અને ભગવાન તારી કથાને લાભ આપે. આ માં બોલે બોલે, ઘરવાળી ન બોલે બોલે કે જલ્દી જાય કમાડ બંધ કરી દે. તમારી માં જમાડે એટલે તમને એક રોટલો વધારે ભાવે છે, ઘરવાળી જમાડે એટલે માઈ માં છે બાપ. ભાગ્યશાળી હોય અને માં હોય બાપ. માં વહી જાય એટલે તમારા જગતનું બધું વહી ગયું કે નહીં? 80 વર્ષની માં હોય, 60 વર્ષનો દીકરો હોય, એ માં 100 વર્ષે મૃત્યુ પામે, એનો દીકરો અગ્નિ સંસ્કાર કરવા જાય, ઘરે આવીને પોખ રોકીને રોય, ત્યારે ગામના માણસો એમ કે તું શું કામ રોશ? ત્યારે તારી માં તો લીલી વાડી મૂકીને ગયા છે, 4 પેટી જોઈને ગયા છે. ત્યારે દીકરો સાચું, પણ મારી જનેતા હોઈ ગઈ, મારી પર હાથ ફેરવવાની મારી માં હોઈ ગઈ. હે મારી માં છે એટલા માટે તો માનું એક પદ છે હો, અને આ પદ મને ગમે છે બહુ. બધે બોલજો, જઈ લો. હિન્દીમાં છે પણ બહુ સરસ છે. હે ભાવથી જોજો. તું કિતની અચ્છી હૈ ઓ फुलवारी है ओ કેટલી अच्छी है. દીકરાનું બધી દુઃખ હોય છે બાપ. જેની જનેતા વહી ગઈ હોય એ દીકરાને દીકરીને જે મન જાળતું હોય બાપ. કોરોના મહામારીમાં દીકરા ઘણાય પોતાની માને લઈને ગયા હતા દવાખાને. એવા અરમાન લઈને ગયો તો મારી માને હાજા કરીને આવું. પણ એ દીકરો જયારે માને મૂકીને આવે ને ત્યારે પિતાને પ્રશ્ન કરે કે હે પિતા, મારી માં ક્યાં વહી ગઈ? બાપ જવાબ ના આપીએ કે આપીએ કે ઘણા સમાજમાં આવે અને આ પીરિયડમાં હું આવી ગયો છું. ભગવાનને પ્રાર્થના કરું છું કોઈની જનેતા નાના બાળકને મૂકી ન દે. હે માઈ માસ જો આગળ કે છે જોઈ લે.
दुख लागी माँ तेरी रखिया दुख लागी माँ तेरी रखिया मेरे लिए जागी है तू तो सारी सारी रतिया मेरी निंदिया में अपनी निंदिया भी तूने वारी है ओ माँ ओ આખી રાત જાગી હોય તો આપણી માં જાગી હોય ને આપણે નાના હોય આપણને નીંદર ના આવે આપણી માં આપણા માટે સુખ ના કરે હે ભીનામાં પોતે સુતા કોરામાં આપણને સુણેલા મોઢામાંથી કોડીઓ ચાવીને ખવડાવ્યો આપણા બાપુજીનો માર આપણી જનતાએ ખાધો હોય ગયો આપણા હાથ દે ભગવાનને પ્રાર્થના કરે હે પ્રભુ મારા દીકરાનું દુઃખ છે ને મને દેજો પણ એને દુઃખી ન કરતા હે અને એ માં જયારે 80 વર્ષની થાય ને ત્યારે દીકરાની જરૂર હોય કે ના હોય 80 વર્ષની માં આખે રસોઈ બનાવે આંખે દેખાય નહીં કાને સંભળાય નહીં અને દીકરો માનો ત્યાગ કરે ત્યારે માને કેવું લાગતું હશે હે 100 વાય દોરો છે જો જેવું કરવું એવું ભરું મારા ભાઈ માં પ્રેમનો સાગર છે માં કરુણાનો સાગર છે માં દયાનો સાગર છે બાપ દીકરો બહાર ગયો હોય ને માં જમે નહીં જમે માથે હાથ પહેર્યો માં દીકરા તું જેમો જોઈ લ્યો સગાઈ ન થતી તો ભગવાનને પ્રાર્થના કરે કે ન કરે વ્રત કરે કે ન કરે વરમાં થાય તેથી વધારે આમ વરમાં ના હોય ને 5 વાર સાડી બદલાવે અત્યારે તો 5 કલાક પાર્લરમાં જાય આનંદ હોય જો આગળ કે છે જોઈ લો હે अपना नहीं तुझे सुख दुख कोई अपना नहीं कोई सुख दुख कोई मैं मुस्काया तो मुस्काई मैं रोया तो रोई ओ मेरे हंसने पे मेरे रोने बलिहारी है ओ माँ ओ બોલો બધા મારી યાદ કરે ओ माँ હે હું હસું ત્યારે તું હસ માં હું રોઉં ત્યારે તું રો દીકરાને કાંઈ થાય ને તો માને શાંતિ ન હોય એ મારો દીકરો દવાખાને ગયો હોય ને માં પાણી પણ ન પીઓ ગામના માણસો સમજાવે તમે ભલે કયો પણ જ્યાં સુધી મારો દીકરો ન હવે ને ત્યાં સુધી પાણી નહીં પીઓ આ જનેતા બાપ બધું મળશે પણ તમારી માં નહીં મળે હે કેટલા સમાજમાં ભાઈઓ બેઠા છે બહેનો બેઠા છે એને ખાસ કહું છું માં હોય ત્યાં સુધી માનો પ્રેમ લૂંટી લેજો બાપ અત્યારે અમારી પાછળ બોલે છે ને કથાકાર છે તમારા ગામમાં જલારામ મંદિરમાં કથા કરી ગયો છે એ જ્યારે એની જનેતાને લઈને દવાખાને ગયો કોરોનામાં અને ત્યાંથી ખાલી એવો અને પછી એવા 6 મહિના સુધી મને પ્રશ્ન કર્યા હતા સમજું છે છતાંય કે હે બાપા મારી માં કેમ ભૂલી ગઈ જવાબ ના હોય મારી માં જો માં પોતા માટે બધું આપે આપણે ખીજાતા હોય તો એ
પોતાના દીકરાને વીચમાં પડે આ મા બાપ આગળ જો કે છે તે હે જો माँ बच्चों की माँ होती है वो होते हैं किस्मत वाले સાંભળજો છે इतनी शीतल है प्यारी प्यारी है ओ बच्चों की जान होती है अंग्रेजी में एक शब्द છે ખબર કે ધ્યાન રાખજે તારી માં અહીંયા નહીં બેઠી अब तारी याद आवे मारी मारा पापड़े मारी पड़ावे जो मारी जनामनी देनारी माँ मारी ममता दी याद आवे जो मारा जनामनी देनारी माँ मामन तारी યાદ આવે ને હે મારું અપમાન ન કરતા મારો કહેવાનો એક જ અર્થ છે તમારી મારે ઠોકર ના મારતા તમારી મારે દુખી ન કરતા તમારા ઘરની સુખ શાંતિ ને વીખી હોય ને તો તમારા મા બાપને દુખી કરજો કલિકાલમાં બે જ વસ્તુ દુખી થાય છે એક ગા અને બીજી માં એટલે જ આ દેશમાં દુષ્કાળ લક્ષ્મીજીએ બચાવી લીધા અને સમય વી ગયો ભગવાને કીધું આને શ્રાપ તો પાવો છે આ બાજુ જય વિજય ભગવાનનું સ્મરણ કરે આપણે પણ સ્મરણ કરી ચા દેવી આવી રહ્યા છે તૈયાર છે કે વાર છે તો ચા દેવીનું પાન કરો જે કોઈને દર્શન કરવા એ કરી લેજો ચાલો કથામાં મેં ના પાડી દી અત્યારે છૂટ છે કાલ પ્રશ્ન આવ્યો તો મારી પાસે કે કેમ દર્શન નથી કરવા દેતા પણ હવે જેને દર્શન કરવા એ કરી લેજો ઓજાય ભગવાનનું કીર્તન ભગવાનનો ભાવ ત્યારથી બોલીએ ભગવાનનું સ્મરણ કરીએ બોલીએ ભાગવત ભગવાન ઓમ નમો ભગવતે वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते સન્માન કરી રહ્યું वासुदेवाय हरे वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय Thank you.